તરફ 6 નાલંદા અને તક્ષશિલાની 32 ગર્લ્સ આ પ્રાદેશિક ડાન્સ પ્રસ્તુત કરશે. ટીચર ઇન્ચાર્જ નિરાલી મેડમ અને સ્વાતિ મેડમ. નમસ્તે. શું તને ખબર છે ગુજરાતનું લોકનૃત્ય કયું છે? હા, મને ખબર છે ને. મને શું, બધાને ખબર છે. ગરબા. મને તો ગરબા રમવા ખૂબ જ ગમે છે. પણ તને ખબર છે કે ગરબાની શરૂઆત ક્યારે થઈ? હા પ્રિયાંશી, છેલ્લા 5000 વર્ષની પરંપરા છે અને વલ્લભ મેવાડાએ તેની રચના કરી હતી. ગુજરાત અને ભારત સહિત હાલ આખી દુનિયામાં ગરબા રમાય છે અને આખી દુનિયામાં પ્રસિદ્ધ પણ છે. જેમનામાં ગરબાના સૂર ન વહેતા હોય ને તેવી તો ભાગ્યે જ કોઈ ગુજરાતન હશે. કોઈ નાનકડો પ્રસંગ હોય, 5 ગુજરાતીઓ ભેગા થયા હોય અને ગરબાની રમઝટ ન જામે, એ તો નવાઈ જ કહેવાય. ગુજરાતનું ગૌરવ એવા ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાન મળેલ છે. ગરબા રમવા માટે દાંડિયા, તાળી અને ચપટીનો ઉપયોગ થાય છે. તો આવો આપણે પણ આપણા લોકનૃત્યને મન મૂકીને માણીએ અને આજની આ પેઢીને આપણા લોકનૃત્યની ઝલક બતાવીએ.